એ 15 માર્ક્સનો તમારા માટે લાડવો છે. ડેટા ઇન્ટરપ્રિટેશન શું કામ લાડવો છે? તો કે સૌથી પહેલી વસ્તુ કે ડેટા ઇન્ટરપ્રિટેશન ચેપ્ટર કરવું હોય ને તમારે, એટલે તમને સરવાળા, બાદબાકી, પછી સરેરાશ, ગુણોત્તર અને ટકાવારી સામાન્ય, કોઈ ડિટેલમાં નહીં, આ 4-5 વસ્તુ તમને આવડતી હોય ને એટલે તમે આ 15 માર્ક્સને આરામથી રોકડા કરી શકો છો. અને હું નથી માનતો કે આમાં સરવાળા, બાદબાકી, સરેરાશ, ગુણોત્તર અને ટકાવારીમાં તમને કોઈ સમસ્યા હોય. બરાબર ને? તો આ 5 વસ્તુ તમને આવડતી હોય, તમારી પાસે બેઝિક થોડીક ફાવટ સારી હોય ને, તો આ 15 માર્ક્સ તમે રોકડા લાવી શકો છો. તો આજે અને આવનારા લેક્ચરમાં હું તમને ડેટા ઇન્ટરપ્રિટેશન વિશે વ્યવસ્થિત રીતે ભણાવીશ. હું માનું છું ત્યાં સુધી સરવાળા, બાદબાકી, સરેરાશ, ગુણોત્તર અને ટકાવારી આટલું તમને બેઝિક તો ફાવતું જ હશે. બરાબર ને? તમને પ્રશ્ન એવો પણ થવો જોઈએ કે ડેટા ઇન્ટરપ્રિટેશન જે માહિતીનું વિશ્લેષણ છે, આનો આટલો બધો હાઇપ શું કામ ઊભો કરવામાં આવ્યો છે? તો તમારી જાણ ખાતર મિત્રો કે બેન્કિંગની જે પરીક્ષા હોય ને, એમાં મેન્સનું જે પેપર હોય ને, મેથેમેટિક્સનું, એ આખું ડેટા ઇન્ટરપ્રિટેશનનું હોય. તમે કેટની પરીક્ષા આપો આઈઆઈએમમાં એના એડમિશન માટેની, તો એમાં મેઇનલી વેઇટેજ તમારું ડેટા ઇન્ટરપ્રિટેશનનું જ હોય. યુપીએસસી સીસેટ આપો તો એમાં પણ એના ખાસા પ્રશ્નો પૂછાય છે. ટૂંકમાં આજકાલ જે સારી પરીક્ષાઓ લેવાય છે એમાં મોસ્ટલી ડેટા ઇન્ટરપ્રિટેશનનું વેઇટેજ ઘણું હોય છે. શું કામ આટલું વેઇટેજ હોય છે? તો કે તમને ખબર છે કે અત્યારનો જે જમાનો છે ને, એ માહિતીનો જમાનો છે. તમારી પાસે જે ઇન્ફોર્મેશન છે, ઢગલો ઇન્ફોર્મેશન અવેલેબલ છે, એ ઇન્ફોર્મેશનનો જો તમે ઇફિશિયન્ટલી યુઝ કરી શકો તો તમે એવા ચમત્કારિક પરિણામો લાવી શકો કે તમારું ડિપાર્ટમેન્ટ, તમારી ઓફિસ, તમારી કંપની, એનો વિકાસ ખૂબ વધી જાય. તમે સરકારમાં કામ કરો છો તો તમારી પાસે ઢગલો એક માહિતી છે. એ માહિતીનું તમે કેટલું પ્રોપર એનાલિસિસ કરો છો ને, એના ઉપર જે તે ડિપાર્ટમેન્ટની પ્રગતિનો આધાર રહેલો છે. તો તમને ખબર પડી ગઈ કે માહિતીઓ બધી તમને આપવામાં આવશે, એનું તમારે એનાલિસિસ કરવાનું છે, અને મોસ્ટલી આટલી વસ્તુનો ઉપયોગ કરીને જ કરવાનું છે. એટલે આજના આ જે કમ્પ્યુટરનો જમાનો છે, એમાં માહિતી પુષ્કળ છે. માહિતીનો યુઝ કરવા માટે માહિતીનું વિશ્લેષણ કરતા આવડવું જોઈએ. હવે પહેલા કેવું હતું કે જ્યારે કમ્પ્યુટર નહોતું ત્યારે માહિતીઓ હતી, પણ એટલી બધી નહોતી. તો એનું સિમ્પલ એનાલિસિસ છે ને ટેબ્યુલર ફોર્મમાં બનતું. એક ટેબલ બનાવવામાં આવે અને એના આધારે તમારે માહિતીનું એનાલિસિસ કરવાનું થાય. પણ આજે તમને ખબર છે કે કમ્પ્યુટરમાં તમે ધારો એવી ડિઝાઇનો બનાવી શકો છો. તો આ જે ડેટા ઇન્ટરપ્રિટેશનના જે પ્રશ્નો પૂછાય છે ને, એમાં મેઇનલી તમને જો એક તો સૌથી પહેલા છે ને ટેબલ આપવામાં આવે અને એના આધારે પ્રશ્નોના જવાબ આપવામાં આવે. આના સિવાય તમને બાર ચાર્ટ આપવામાં આવે. બાર ચાર્ટ એટલે આવો તમે ચાર્ટ જોયો હશે, આવી રીતે આમ લાકડિયું હોય. બરાબર છે? હું આને થાંભલા ચાર્ટ કહું છું. તો આ પણ પ્રશ્નો તમને આજકાલની પરીક્ષામાં પૂછવામાં આવે. ટેબલ એટલે સિમ્પલ આવી રીતે ટેબલ આપેલું હોય અને એમાં તમને એના આધારે પ્રશ્નો પૂછવામાં આવે. બાર ચાર્ટ છે તો બાર ચાર્ટના આધારે આ રીતે પ્રશ્નો પૂછવામાં આવે. એના સિવાય લાઇન ચાર્ટ આવે, દોરી જેને કહીએ આપણે. આ રીતે તમે ચાર્ટ જોયા હશે, ક્રિકેટ રમતા હશો એમાં. બરાબર છે? એના પછી શું આવે તો કે પાઈ ચાર્ટ આવે, જેને હું પીઝા કહું છું. મારાથી અત્યારે બોલાઈ જતું હતું પીઝા, તો પાઈ ચાર્ટ આવે. આ રીતનો પણ ચાર્ટ તમે જોયો હશે કે નહીં? તો આ 4 ચાર્ટ તમે જોયા છે. અને તમને ખબર છે કે ભેંસકી પાઠશાળામાં કંઈક ને કંઈક તો પાછું નવું હોય જ. તો એક હજી નવો ચાર્ટ આવે છે, કેસલેટ ડીઆઈ આવે છે. કેવી ડીઆઈ આવે છે? કેસલેટ. કેસલેટમાં શું હોય કે આવી રીતે એક વાર્તા કરેલી હોય અને વાર્તાના આધારે નીચે 4-5 પ્રશ્નો પૂછવામાં આવે છે. તો મોટું તમને કહી શકું, આના સિવાયના પણ ઘણા ચાર્ટ આવે, પણ મોટું તમને કહી શકું તો 5 પ્રકારના ચાર્ટ આવે. ચાર્ટનું મહત્વ આટલું બધું કેમ છે ને, એનું હું તમને એક એક્ઝામ્પલ આપું. તમને એક સીધું સાદું એક્ઝામ્પલ આપું. માની લો કે ભારત પાકિસ્તાનની મેચ ચાલે છે. બરાબર છે? ભારત પાકિસ્તાનની મેચ ચાલે છે. ગામડામાં પાનની દુકાને ઉભેલો એક અભણ ભાભો, મેચ ચાલુ હોય, 30-40 ઓવરની મેચ પતી ગઈ હોય અને એના પછી એ દુકાને પહોંચે છે. હવે દુકાને જાય છે ને એટલે જોજો તમે કે આવી રીતે એક લાકડીઓ વાળો ચાર્ટ હોય છે. આવી રીતે લાકડીઓ વાળો ચાર્ટ હોય. આવી રીતે. એટલે ઓલો જે આ 35-40 ઓવરની મેચ રમાઈ ગઈ હોય ને, એટલે ઓલો અભણ માણસ હોય ને, જોઈને કહી દે કે ઇન્ડિયા દાવમાં છે. પહેલા કહી દે કેમ કે બ્લુ કલર છે, એને ખબર છે બ્લુ કલર ઇન્ડિયાનો હોય, એટલે ઇન્ડિયા દાવમાં જેવું કહી દે. પછી આવીને શું કહે ખબર છે? રોહિત શર્માએ શરૂઆતમાં ધોકા હારા માર્યા હશે, લાકડી જોઈને કહી દે. આખું જોજો તમે 2 મિનિટમાં કે 30 સેકન્ડમાં 35 ઓવરની મેચનું એક આ પિક્ચર જોઈને સીધું કહી દેશે. પછી એમ કહેશે વિકેટ પડી ને એટલે થોડાક મોરા પડી ગયા. સમજાણું? પછી કોહલી આવીને 2-4 ચોકા માર્યા હશે અને પછી કોહલી આઉટ થઈ ગયો હશે અને અત્યારે કે પંડ્યો રમતો હશે. પંડ્યો રમતો હશે એવું બોલે પાછા લાડમાં. અને જો લાકડીઓ ઊંચી છે. એટલે આવો એક ધોકા ચાર્ટ જોઈને એક અભણ માણસ હોય ને એ સમજી જાય છે. તો તમે સમજી શકો છો કે આનો ચમત્કારિક પરિણામો શું હોય, એનાલિસિસ કેટલું જલ્દી થાય. પછી ઘણીવાર આવી રીતનો ચાર્ટ હોય, આવી રીતે તમે જોયો હશે. આમ આવો દોરી ચાર્ટ હોય. પછી તમે જુઓ તો અહીંયા આમ લીલો કલર હોય. સમજાણું? પછી આવી રીતે આમ ટપકા કરેલા હોય, એટલે તમે સમજી જાઓ વિકેટો ગઈ છે. બરાબર છે? જોઈને તમે કહી દેશો પાકિસ્તાનની 7-8 વિકેટો વહી ગઈ છે, એટલે પાકિસ્તાનના ચાન્સીસ ઓછા છે. મેં તો કીધું નહોતું, લીલો કલર જોઈને તમે કહી દેશો. બરાબર ને? તો આ ચાર્ટના ચમત્કારિક પરિણામો છે. અને આજકાલની જે આ કમ્પ્યુટરનો જમાનો છે, એમાં મોટા 5 પ્રકારના ચાર્ટનો વપરાશ થાય છે. એટલે એ તો પાકું થઈ ગયું કે ડેટા ઇન્ટરપ્રિટેશન હવેની કોઈ પણ પરીક્ષામાં પહેલા આવતું જ નહીં. આજકાલની પરીક્ષામાં, ઇવન ક્લેરિકલ લેવલની પરીક્ષામાં પણ પ્રશ્નો પૂછાય છે. તો આજકાલ આનું મહત્વ વધતું જાય છે. હું તમને એવી કોઈ ગેરંટી નથી આપતો કે હવે તમે જે કોન્સ્ટેબલની પરીક્ષા આપવા જાશો તો એમાં 15 માર્કનું ડેટા ઇન્ટરપ્રિટેશન હશે જ. પીએસઆઈની પરીક્ષામાં 15 માર્કનું ડેટા ઇન્ટરપ્રિટેશન હશે જ. એવી હું તમને કોઈ ગેરંટી નથી આપી શકતો. આ તો એક અનુમાન છે, ભૂતકાળના અનુભવોના આધારે મારવામાં આવેલું.
અને અત્યારનો જે જમાનો જઈ રહ્યો છે, આજકાલની જે પરીક્ષા પદ્ધતિઓ જે રીતે નક્કી કરવામાં આવે છે, જેવી રીતે મેથ્સ રીઝનિંગનું વેઇટેજ વધ્યું છે, અને જમાનો ઉપલા લેવલે જે રીતે ચાલી રહ્યો છે, ઉપલા લેવલની પરીક્ષાઓ કે જેને આ નીચલા લેવલની પરીક્ષાઓ ફોલો કરતી હોય, એમાં આ ટ્રેન્ડ ચાલે છે. તો તમારે આ ટ્રેન્ડમાં સદાય અગ્રેસર રહેવું હોય તો આને થોડું વેઇટેજ આપવાનું છે. અને આ મેં તમને કીધું એમ કે હાવ સસ્તું છે, જરાય અઘરું નથી, તમે જલસા કરો એવું છે.